જય દ્વારકાથી સ્વાગત છે અમારા ફરી મસ્તના તાજા એવા નવા વ્લોગ વિડીયો અંદર. કેમ છો બધા મજામાં જ ને? કેમ કે હમણાં આપણે ટાઈમ નહોતો રહેતો એટલે કાંઈ વ્લોગનો હમણાં કાંઈ હરખો મેળ નહોતો આવ્યો. હવે આપણે ટ્રાય કરશું જો દરરોજ મૂકવાનો મેળ આવી જાય ને તો. ભીખુભાઈ એના વિડીયો થોડા ઘણા સજેસ્ટ કરે કે દાંત કાઢવીને એવા ઉતાર્યું. મેં તો હા ભાઈ એવા ઉતારના. શું કેવું ભીખુભાઈ? તો જ મેળ આવશે ને કે નહીં આવે. જો ભાઈ એને એમ લાગતું નથી કે ભાઈ હરખા વ્યૂ આવે એવું કાંઈ ને આવી જાય ભાઈ. તો જ મેળ આવશે ને કે આવશે નહીં મેળ આવે? નહીં મેળ આવે. હાલો ભાઈ ભીખુભાઈ કહી દીધું એટલે હવે પતી ગયું ભાઈ. હશે મજાક વાળો વિડીયો ઉતારવા જોઈએ ને એની ચાલુ કરવા છે. કાલ સવારમાં તો ચાલુ સ્ટાર્ટિંગ કરી જ દેવું છે. કાલ સવાર છે ને પાકું? પાકું પાકું. કેટલા દિવસ કન્ટિન્યુ? રોજ રોજ એટલે મહિનો 2 મહિના જ્યાં સુધી રૂપિયા કમાય ને ત્યાં સુધી એમ વાયરલ થતું તો સારું કહેવાય ને. હાલી જ નીકળે એટલે રૂપિયા નો કમાય કાંઈ બધાને આપણા પબ્લિક ને મજા આવશે ને બસ. રૂપિયા નો કમાય એ ભાઈ વાત સાચી. પબ્લિક ને મજા આવે એ રીતે વિડીયો બનાવવા અને વિડીયો ને બ્લોગ ને બધું હાલ્યા રાખે. પબ્લિક ને મોજ આવી પડે. આપણે પૈસા આવે આવે ન આવે ત્યાં પબ્લિક ને આનંદ કરાવાય નહીં. વાહ ભીખુભાઈ વાહ. કામે થયા હોય તો એમ થાય નાના વિડીયો બનાવે. આવા વિચારના લીધે જ ભીખુભાઈ આગળ નીકળવાના છે ને એક દિવસ જિંદગીમાં. સાચી વાત ભીખુભાઈ? તો પછી હા ભાઈ વાહ સાચી વાત. એના દુઃખના દર્દ કઈ નથી થકતા ભાઈ. ઘણું એને અંદર છુપાયેલું છે કે વિડીયો બ્લોગમાં કઈ નથી શકતા. બરોબર હું કેવું ભીખુભાઈ? હા જોજો ભાઈ અંદર જવા દેવું છે. હા જો ભાઈ રોડ સીધો કરવાનો છે. રોડ બનાવવા હાટું એનું ચાલુ છે કામકાજ બધું. લીધું હો ભાઈ પાછું લીધું. ઘડીક એમ છે મેં તો આવા જ દે કે સામે આમું. ઘડીક તો ભીખુભાઈ નો હાથ અમણ થઈ ગયો તો શું કેવું ભીખુભાઈ? સાચી વાત. ઘડીક તો ભીખુભાઈ હાથ અમણ થઈ ગયો કે મોરે મોરો અવાજ દીધો ક્યાંક ભીખુભાઈ. રોડ બને રોને કાનમાં ટુ 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 સાઈડ હોય ટુ 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 તેમ પોતાના ભાઈ આમાં ક્યાં જાજુ સંભળાય? ઓછું સંભળાય છે ને હવે. રોડ બને એલા રોડ બને આપણે હાટું સારી વાત જ છે ભાઈ. તને એમ છે કે ટુ ટુ થાય છે. બાકી બની જાય પછી જોજે ગાડી વાર લઈ ખાલી તું ઊભી રહે કેવું તારે? પંચર પડે તો જ ઊભી રહે, બાકી ન ઊભી રહે. પેટ્રોલ પૂરું થાય તો જ, બાકી કઈ ઊભી જ ન રહે. ઠેઠ લાગી એમને તને ફોન ઉપાડતા ખાવા ગયા તને એટલે વજન પડે છે. શું કહેવાય? ને તને ફોન કરી અમે હા ફોન કેમ ન ઉપાડતો? પેલા ભાઈ કામમાં હોય એટલે ન ઉપાડે. વજન પડતો હોય ફોનમાં તો હું ઉપાડવા આવું તમને બે ત્યાં. ના ના ખાલી 200 ગ્રામ જ વજન છે મોબાઈલનું. તો પછી ડાયરેક્ટ આઈફોન વાળા સિસ્ટમ દીધી છે. વોઇસ મેલમાં નાખી દે ને એટલે ઇમરજન્સી જે કામ હોય ને એ મેસેજ નાખી દેવાનો હોય. ગમે એને નાખી દે અમારા ફોન તો ઓલા કઈમાં. હું તને શું કહું છું, એ વોઇસ મેલમાં હોય છે ને એટલે તારે જે કામ હોય ને બોલી જવાનું. પછી હું નિરાતે સાંભળી લઈ. વાહ વાહ તમારું એ પણ બોલતા અમને આવડે ને. પણ ખાલી મોબાઈલમાં જેમ વાત કરે એમ જ બોલવાનું, બાકી કઈ બીજું તો છે નહીં. તું જે બોલે ને એમ તો અમને મને બોલતા આવડે જ છે. તો બસ ફોનમાં જેમ વાત કરતો એમ જ કરવાનું. વોઇસ મેલમાં ઉપડી જાય. કહી દેવાનું આ કામ છે કા કામ ઢીકડું પૂછડું ફલાણું કહી દેવાનું. એમાં હું ને ભીખુભાઈ જ્ઞાનના બેઠા બેઠા કોન્ટેન્ટ વિચાર્યું પણ મગજમાં એક કોન્ટેન્ટ જ નથી આવતો કે આજે સાંજે કયો વિડીયો બનાવીને મૂકવો. શું કેવું ભાઈ? યાદ આવે છે? તાણે યાદ ન આવે પછી ટાઈમ વહી ગયા પછી ઘણા યાદ આવે. શું કામનું આવું છે બધું હાલ્યા રાખે. ભક્તિ કરવી રામને બૂસ મારું ગામનું. ઓપા એક ગયું ઉડી ગઈ. બાકી મસ્ત હતી. લાંબી પૂછડી વાળી હતી. શું કેવું? લાંબી પૂછડી વાળી હતી ને? કાંઈ વાંધો ના થયું હોય તો બીજું તું. હા ભીખુભાઈ ની બેનપણી આવી હતી. ભીખુભાઈ શું કેવું બોલો તો? ભીખુભાઈ ની બેનપણી બધી ચકલી આવી હતી. આ કાચ ઉપર ઠેઠ બેઠી હતી. મને રહી રહીને કીધું જોઈ ચકલી બેઠી. મેં પેલા કેવું હતું ને તારે હવે શું છે? ભીખુભાઈ ની બેનપણી હતી. વાહ ભાઈ પછી થોડું કઈ ઘટે એમાં. મારી બેનપણી તારે શું થાય? મારે કાલો ભીખુભાઈ આવજો આપણે ઘર ભેગા થાય હવે. આમ 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 હોય ભાઈ. તને હાથ પકડતા નથી આવડતો સીધો. હું હાલી હું નીકળો છો જાને. ઘર ભેગી ના થઈ જાવી બરોબર ને? ઘર પડી જાવ. નીતિનભાઈ એનું ખટારાનું કામ બામ કમ્પ્લીટ કર્યું છે. એ જોવે છે કે બરોબર વેલ્ડિંગ લાગ્યું છે ને માવો વગર બરોબર. ચાલો ભાઈ સામાન હંકેલજો એટલે આ કામ પતી ગયું આપણે. આનું ઉપર શું ચડાવવાનું? નથી પૂરું છું બાકી. આનું ઉપર શું ચડાવવાનું? હાઈવેસ્ટર. હિટાચી.
તને નથી ખબર પડતી જ્યાં નાનું પડે ના છોકરાને જેમ ભાઈ ને હિટાચી જોવા જવું છે તારડો ખટારામ ચડાવવાનું હિતાશી છે ઈ જોવા જાવું છે. જોવા જવું ત્યાં કાંઈ નથી કરતા ખાલી ખાડો જ કરે છે બીજું કાંઈ કામ નથી ડમ્ફરિયા ભરે છે કે મારે જોવા જવું કેટલા દી થવા લાગ્યો છે. તો ઉઠાવો અરે શેરખાન આવ્યો જો શેરખાન. અરે શેરખાન શેરકર નથી ટીટી છે. તારે પણ નામ તરત પડી જાય તને નામ સારા પાડતા આવડે ખાયા કરતો મેં કીધું લોકેશન જોતો છે બરોબર આવે છે. હા લોકેશન ભાઈ બધું બરોબર જ આવે છે લોકેશનમાં કાંઈ ઘટે એવું છે જ નહીં. હાલો આપણે ઈટાચી જોઈ આવી ભાઈનું કેવું એમ છે તો ઈટાચી વાળા કહેજે કે ભાઈ એક રાઉન્ડ જો ને મારું એક રાઉન્ડ ગામડાના બાવળિયા ગામડામાં જ નહીં અત્યારે બધી જગ્યાએ બાવળિયા છે અને એક બે આની જવાય છે. હા જો ઈટાચી હાલે છે કઈ કંપની છે હોન્ડાઈ હોન્ડાઈ કંપનીનું છે એમાં કંઈ શંકાને કંઈ સ્થાન નથી. હા તો હા એલા હા જો હું વાત છે ભાઈ જોઈ લેજો નિરાય તો પણ કહેતો નહીં ઈટાચી જોવા જવું છે મારે. હા જો ભરે એટલે હવે તારા કઈ બે શબ્દ કેવા છે હે તારા કઈ બે શબ્દ કેવા છે ભરાય એમાં તો ભાઈ તો થયું આપણે કઈ નથી આવડતું મારે ભરવું છે. હા એટલે જ કહેતો હતો એક રાઉન્ડ આમને હું તો નથી કીધું મારવાનું એની આંખો નથી ખુલતી ભાઈને આંખો નથી ખુલતી આમ જોતો આંખોમાં વેલ્ડિંગ લાગી ગયું છે એને આજ વહેલા સુઈ જાય ભાઈ. અને ઈટાચી તો આપણે જોઈ લીધું એક ડમ્પર ભરવા દીધું કે નહીં પછી બંધ કરી દીધું કે હવે ઘરે જવું ખાવા જોઈએ કાંઈ વાંધો નહીં જાતા હોય એમાં શું થઈ ગયું મેં તમારે પરમિશન એમાં શું લેવાનું મેં તમે તમારી રીતના કરી નાખો બધા હું કેવું કેટલી અંદાજે 22 હમાણી ઓલે શું કહેવાય બકેટ બકેટ 22 બકેટમાં એક ખટારો ફૂલ કરી નાખ્યો. ડમ્પર ડમ્પર એ ખટારો ડમ્પર બધું એક જ કહેવાય ને યાર પછી તું કહેશે ડમ્પર ના ખટારો અલગ બાકી એક જ કહેવાય. આ બ્લોગ આપણે આયા સમાપ્ત કરવું છે મળશું ફરી આપણે આવતા નવા બ્લોગ વિડીયોની અંદર ચાલી ગયું બધા ડાયરાને રામ રામ. અને જો મેળ આવશે તો આપણે ડેઈલી બ્લોગ કન્ટિન્યુ રાખશું.